હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે બે બહુ જ અગત્યના વિધેયો ચલાવવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એની થોડી હિન્ટ આપી હતી. એક માનાંક વિધેય અને બીજું પૂર્ણાંક ભાગ વિધેય. આ બંને વિધેયોનો મેથેમેટિક્સમાં બહુ જબરજસ્ત રોલ છે. બહુ બધા દાખલામાં કે બહુ બધા ટોપિકમાં એ આવશે એવું નથી કહેતો, પણ જ્યારે આવે ત્યારે ખળભળાટી મચાવે એટલું જરૂર. તો જે ચેલેન્જિંગ સમસ હોય, એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ હોય, એમાં એમનો રોલ વધારે છે. પછી એ ગુજસેટનો પ્રશ્ન હોય કે GEE નો હોય કે પેપરને ટ્વિસ્ટ કરવા માટે મૂકેલો પેપરનો પ્રશ્ન હોય. આપણા કોર્સની જ વાત છે એટલે ખાલી GEE ગુજસેટની વાત નથી. ગુજરાત બોર્ડના પેપરમાં પણ આની અલગ અલગ અદાઓ તમને જોવા મળી શકે છે. સો તમારે એમાં તમારી અદાઓ બતાવવી પડશે. રાઈટ? સો લેટ વી સ્ટાર્ટ. માનાંક વિધેય, મોડ્યુલસ ફંક્શન પણ કહી શકાય. ગુજરાતી શબ્દ એનો છે ધનક, જે હંમેશા ધન જવાબ આપે, એમ પણ આપણે કહી શકીએ છીએ. માનાંક વિધેય which gives always positive answer, જેને મોડ્યુલસ ફંક્શન કે એબ્સોલ્યુટ વેલ્યુ પણ કહી શકાય. હવે એના જુદા જુદા નામ છે. તો ચલો વિધેયની વાત કરીએ. f from R to R fx is equal to mod x ને માનાંક વિધેય કહે છે. હવે માનાંકનું કાર્ય શું છે તો તમને ખબર જ છે કે જે માત્ર ધન સંખ્યા જવાબ આપે, ધન કરી આપે. તો અહીંયા ખરેખર આ વ્યાખ્યા નથી, આ સમજૂતી ખાલી સંકેત જ આપ્યો મેં કે ભાઈ ઊભી લાકડીની વચ્ચે x લખો એટલે એને માનાંક x વંચાય. ખરેખર એનું કાર્ય શું છે અહીંયા ફલિત થતું નથી, પણ હંમેશા ધન જવાબ આપે છે એટલે એના પ્રતિબિંબો હંમેશા ધન જ હશે. 0 પણ હોઈ શકે. પ્રદેશ R છે, હું x નું મૂલ્ય 0 લઈશ તો 0 મળશે, x નું મૂલ્ય ધન લઈશ તોય ધન જવાબ, x નું મૂલ્ય ઋણ લઈશ તોય ધન જવાબ. એટલે પ્રતિબિંબો હંમેશા અનઋણ મળશે. એટલે તમે આમ લખી શકો તથા તેનો વિસ્તાર R plus union 0 છે. તેના વિસ્તારમાં બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ શૂન્ય સહિતની આવે. તો આ તો ખાલી એનો સંકેત આપ્યો મેં, શું કાર્ય છે, કેવી રીતે જવાબ આપશે એવું અહીંયાથી ફલિત થતું નથી. તો તમે જાણો છો એટલે તમારા માઇન્ડમાં એક ઇમ્પ્રેશન છે. અહીં વ્યાખ્યામાં ક્યાં કીધું છે કે આ ધન જવાબ આપે છે. હવે આવશે, હવે અસલી વ્યાખ્યા આવે છે, જ્યાં mod x equal to x when x greater than or equal to 0. જો x તમે અનઋણ લો છો તો એ જવાબ આવશે. જેમ કે 0 લેશો તો 0, 5 લેશો તો 5, 7 લેશો તો 7, √3 લેશો તો √3, 1/7 લેશો તો 1/7. મેં ધન સંખ્યા શબ્દ વાપર્યો છે. સમય અસમય, પૂર્ણાંક અપૂર્ણાંક એવું નથી કીધું. બધી ધન. રાઈટ? equal to -x when x is negative. જો x તમે ઋણ પસંદ કરો છો તો -x જવાબ આવશે. કેમ? તો કે x નું મૂલ્ય તમે -5 લીધું, અહીંયા -5 મૂક્યું, અહીંયા -5 મૂક્યું, -5 ને પાછું માઈનસ વડે ગુણશો, it will be positive. તો આ x ઓલરેડી માઈનસ છે, એને માઈનસ વડે ગુણ્યું means it is being done. તો આપણને જે પહેલી નજરે અહીંયા ઋણ લાગતી સંખ્યા છે એ વાસ્તવમાં ધન છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે x = 5. તો બોલો પહેલી શરતનું પાલન થશે કે બીજી? આ. તો આનો જવાબ આ થશે. એટલે જ્યાં જે x છે ત્યાં ત્યાં 5 ટીકાઈ દો એટલે કામ તમારું થઈ ગયું. But if x is equal to -5, તો
આ જવાબ આવશે એટલે x ની જગ્યાએ તમે -5 મૂકો, x ની જગ્યાએ -5 અને જવાબમાં આ તો રકમનું પદ છે ને x ની જગ્યાએ -5. હવે તમને આઈડિયા આવશે કે જે પહેલી નજરે તમને -5 દેખાતા હતા એ વાસ્તવમાં +5 છે. સો ધનક છે આનું નામ. ઇટ gives always positive answer, non negative answer, જેને આપણે માનાંક વિધેયથી પણ ઓળખીએ છીએ. હવે માનાંક વિધેયનો આલેખ પણ એટલો જ જરૂરી છે. અહીંયા સમજવું જરૂરી હતું. માનાંક વિધેયનો આલેખ પણ એટલો જ જરૂરી છે. યાદ રાખજો, હું માનાંકના આલેખની અંદર જ આખી વસ્તુ તમને સમજાવીશ. આલેખ દોરવો એ તમારા ડાબા હાથનું કામ છે. 10મા ધોરણમાં તમે બહુ સારી રીતે શીખીને આવ્યા છો, રાઈટ? તો માનાંક વિધેયનો આલેખ દોરવો છે આપણે. હું માનાંક વિધેય માટે આમ ધારું છું કે y = fx = mod x. મારે આનો આલેખ દોરવો છે, બરાબર? ચાલો एकदम पोचा थे, भागे नहीं टूटे नहीं, ये रीते बહુ ડેલિકેટ વિધેય છે. સહેજ ટચ કરશો તૂટી જશે. કેમ મેં આવું દોર્યું? તો અહીંથી તમને થોડો આઈડિયા હશે. તમને આલેખનું જ્ઞાન તો છે કે આને આપણે x અક્ષ એટલે કે આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખાને x અક્ષ, ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખાને આપણે y અક્ષ કહીએ છીએ. x અક્ષ ઉપર હંમેશા તમામ બિંદુઓનો y0 લઈએ છીએ અને y અક્ષ ઉપર તમામ બિંદુઓનો x0 લઈએ છીએ. એ પણ તમે જાણો છો, બરાબર યાદ રાખજો. ઇટ ઇઝ 0 1 2 3 -1 -2 -3 1 2 3 4 5. અહીંયા x ની ગમે તે કિંમત મૂકશો, મોડ x નું મૂલ્ય હંમેશા ધન મળશે. આ ધન એટલે આ ધન એટલે y નું મૂલ્ય હંમેશા ધન મળશે. એટલે આ જે y ની ઋણ દિશા છે એ અત્યારે આપણા માટે નિષ્ક્રિય છે. ખાલી y ની ધન દિશા જ સક્રિય છે. આ એક્ટિવ છે અને આ પેસિવ મોડમાં છે, બરાબર? હવે હું x ના જુદા જુદા મૂલ્યો લઉં, જોતા રહેજો. જેમ કે મેં x = 0 લીધું, તો y = mod 0, વચ્ચેથી fx ને હમણાં ટેમ્પરરી હટાવ્યું. તો x નું મૂલ્ય 0 તો y નું મૂલ્ય 0, તો મને ક્રમયુક્ત જોડ xy શું મળશે ભાઈ? 0 0. જોઈ લો. પછી x = હું 1 લઈશ તો y = mod 1 is 1, એટલે ક્રમયુક્ત જોડ મળશે 1 1. x = 2 લઈશું તો દેખાય છે કે નહીં? યસ, x = 2 તો y = mod 2 is 2, તો ક્રમયુક્ત જોડ મળશે 2 2. x = હું 3 લઈશ તો y = mod 3 is equal to 3, તો ક્રમયુક્ત જોડ xy મળશે 3 3. but when we take x = -1, તો y = mod -1, which gives 1, so this order pair will be -1 1. એ જ રીતે જો હું x = -2 લઉં તો y = mod -2 is 2, તો આ ક્રમયુક્ત જોડ બનશે -2 2, અને એવી જ રીતે 3 માટે બનશે 3 3. તો આના આધારે આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ. જો 0 0 આનું બિંદુ છે, પછી 1 1 પણ છે, 2 2 પણ છે. આ બધું તમને આવડે છે, બહુ સમજાવવાનું હોય નહીં. 3 3 પણ છે, -1 1 છે, -2 2 છે, -3 3 પણ આવશે,
તો આ તો મેં બધી પૂર્ણાંક કિંમતોની વાત કરી. અગર હું 0 અને 1 ની વચ્ચેની સંખ્યાઓ લઈશ તો બધા એના જવાબી મને ધન જ મળવાના છે. અપૂર્ણાંક કિંમતો લઈશું, 1 અને 2 ની વચ્ચેની સંખ્યાઓ લઈશું તો એમના જવાબ પણ ધન જ મળવાના છે, આમના જવાબ પણ ધન જ મળવાના છે. એવી જ રીતે 0 અને -1 ની સંખ્યાઓ લઈશું તો એમના y ના મૂલ્યો તો ધન જ મળશે ભાઈ, 0 અને 1 ની વચ્ચે જ મળશે. -1 અને -2 ના મૂલ્યો બી 1 અને 2 ની વચ્ચે જ મળશે. એટલે આનો આલેખ તમને આમ એક સરળ આલેખ મળશે, આમ અનંત સુધી તમે જવું હોય ત્યાં સુધી જઈ શકો છો. સમજ્યા કે નહીં? તો આ થઈ ગયું y fx mod x નો આલેખ. y is fx is mod x નો આ આલેખ થઈ ગયો, જે સતત છે. આ શબ્દ મગજમાં જરા મૂકી રાખજો, જે સતત છે. કેમ સતત છે? તો મારે એનો આલેખ દોરવા માટે ક્યાંય હાથ ઉપાડવું પડતું નથી, ક્યાંયથી પણ આલેખ તૂટક બનતો નથી, સળંગ આલેખ છે. આથી આવા વિધેય તમે સતત વિધેય એવું નામ આપી શકો છો. આવા વિધેયને સતત વિધેય એવું નામ આપી શકો છો. હવે થોડુંક આમાં વધારે હું સમજાવવા માંગુ છું, જસ્ટ હિન્ટ આપીને હું છોડી દઈશ. પ્રયત્ન તમારે કરવાનો છે. એક નવી દિશા અહીંથી આપું છું કે y is equal to fx is equal to mod x. આને mod x minus 0 સમજો તો મેં mod x minus 1 નો આલેખ બનાવવાનો પ્રયત્ન કર્યો. y is equal to fx is equal to mod x minus 1 નો આલેખ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો આના જે બિંદુઓ છે એ તમે જુઓ કેવા હશે. તો જુઓ, મેં x equal to 0 લઉં, ધારો કે x equal to 0 તો y is equal to mod minus 1 થશે. 0 minus 1 એટલે y equal to 1 થશે. x equal to 1 લઉં તો y is equal to mod 0 is 0. x is equal to 2 તો y is equal to mod 2 minus 1 તો 1. તો પહેલું બિંદુ થશે 0 1. હવે તમે જુઓ આ આલેખ પેપરમાં 0 1 તમને ક્યાં મળે? આ આલેખ પેપરમાં 0 1 તમને અહીંયા મળશે, અહીંયા. પછી 1 0 ક્યાં મળે? તો કે 1 0 અહીંયા મળશે. પછી 2 1 ક્યાં મળે? તો કે 2 1 અહીંયા મળશે. તો તમે જોયું આમ કે આ જે આલેખ હતો ને એ એક એકમ જમણી બાજુમાં ખસી ગયો. સમજ્યા તમે? જો મેં અહીંયા mod x minus 2 લીધું હતો તો બે એકમ જમણી બાજુમાં ખસતો. mod x minus 3 લીધું હતો ત્રણ એકમ જમણી બાજુમાં ખસતો. mod x plus 1 લીધું હતો એક એકમ ડાબી બાજુમાં ખસતો. mod x plus 2 લીધું હતો બે એકમ ડાબી બાજુમાં ખસતો. then what about y is equal to mod x minus 1? આ તમારો પ્રશ્ન છે કે આનો આલેખ કેવો બનશે. આ વસ્તુ હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. સો અહીંયા સંપૂર્ણ માનક વિધેયની માહિતી મેં તમને આપી દીધી. આ જ લેક્ચર, આ જ ટોપિક 1 ની 2 ની પણ 3 વાર જોવો પડે તો જોજો, કારણ કે એ તમારા હિતમાં છે. એના પછી આપણે પૂર્ણાંક ભાગ વિધેય એક નવો ટોપિક છે આપણા માટે, અને નવો શબ્દ છે તમારા માટે સંપૂર્ણ. માનાંક એ કદાચ તમે ભણીને આવેલા છો, પણ પૂર્ણાંક ભાગ તમારા માટે નવો નક્કોર શબ્દ છે. એમાંય આ બહુનામી વિધેય છે. બહુનામી એટલે બહુ બધા નામ છે. જો તમે પૂર્ણાંક વિધેય કહી શકો, પૂર્ણાંકનું અંગ્રેજી શબ્દ થાય ઇન્ટીજર, ઇન્ટીજર ફંક્શન કહી શકો, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કહી શકો, ફ્લોર ફંક્શન કહી શકો, અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કહી શકો. આના આટલા નામ છે: ઇન્ટીજર ફંક્શન, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, પૂર્ણાંક ભાગ વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ફ્લોર ફંક્શન. ફ્લોર નું ગુજરાતી કરીને નથી આપ્યું, એમાં ફ્લોર જ શબ્દ રહેવા દીધો છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર નું મહત્તમ પૂર્ણાંક, પૂર્ણાંકનું ઇન્ટીજર, એ રીતે આપણે એને નામ આપેલા છે. એનો સંકેત કેવો છે એવી અંદર આવી જશે. સો લેટ મી સ્ટાર્ટ.
અચ્છા, પૂર્ણાંક વિધેયનું કામ હંમેશા ખાલી જવાબ પૂર્ણાંક આપવાનું છે. જેમ માનાંક વિધેયનું કાર્ય ધન જવાબ આપવાનું છે, એમ પૂર્ણાંક વિધેયનું કાર્ય માત્ર પૂર્ણાંક જવાબ આપવાનું છે. ધ્યાન રાખજો. f from r to r fx is equal to either box x or floor x. ફ્લોર આને કીધું છે જે ફ્લોર માંથી વળેલું હોય. બંને સંકેત છે આના, ગમે તે આપી શકે. બોક્સ સૌથી વધારે પ્રચલિત છે. ફ્લોર ક્યારેક પરેશાન કે હેરાન કરવા મૂકી શકે છે. તો fx is equal to box x or floor x ને પૂર્ણાંક વિધેય કહે છે. હવે એનો જવાબ હંમેશા પૂર્ણાંક જ આવવાનો છે. એનો જવાબ હંમેશા પૂર્ણાંક જ આવવાનો છે. તો એનો જવાબ z ની બહાર જશે નહીં, એટલે તમે એના બધા પ્રતિબિંબો પૂર્ણાંક જ હશે. એટલે તમે એમ લખી શકો જેનો વિસ્તાર z છે. પણ આ તો ખાલી સંકેત આપ્યો મેં. જેવું માનાંકમાં કર્યું તેવું અસલી વ્યાખ્યા જેથી ચાલુ થઈ એવી વ્યાખ્યા જે મેં આપી નથી. હવે હું તમને એ વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું. લેટ વી સ્ટાર્ટ. જેમ કે જ્યાં બ્રેકેટ x બોક્સ x ફ્લોર x ઇક્વલ ટુ x થી અધિકની જગ્યાએ તમે મોટો શબ્દ પણ મૂકી શકો. x થી અધિક મોટો ન હોય તેવું અધિકતમ કૌંસમાં મોટામાં મોટો પૂર્ણાંક શબ્દો ભેજામાં એટલા ઈઝીલી છપાય એવું લાગતું નથી. યાદ રાખો. તમે આને બે રીતે વાંચી શકો. x થી અધિક ન હોય તેવો અધિકતમ પૂર્ણાંક, અથવા x થી મોટો ન હોય તેવો મોટામાં મોટો પૂર્ણાંક. સર, મોટો ના હોય ને મોટામાં મોટો, મેં શું કીધું? શબ્દ એટલા જલ્દી મગજમાં છપાય એવા નથી. અને આ વસ્તુ તમે આજે પહેલી જ વાર ફેસ કરી રહ્યા છો. ઇટ ઇઝ વેરી ન્યૂ, નવ નક્કોર ટકોરા જેવો આ ટોપિક છે. એટલે ધ્યાન રાખજો. બધી ઇમેજ આજે જ મગજમાં પડશે. જો ખોટી પડી તો બી અને સાચી પડી તો બી. ખોટી પડશે તો એને મિટાઈ અને સાચી પડતા બહુ વાર લાગશે. અશુદ્ધિઓ જ્યારે વચ્ચે આવી જાય ત્યારે કોઈ પ્રક્રિયા થતી નથી. એ તમે બહુ સારી રીતે જાણો છો. તો આપણે જોવા માંગીએ છીએ થોડું સંખ્યા રેખાની હેલ્પ લઈશું. સંખ્યા રેખા આ બાબતમાં આપણા માટે બહુ મોટું હેલ્પર છે. 0 1 2 3 4 -1 -2 -3 -4. બરાબર સમજો. ધારો કે મેં બ્રેકેટમાં 2.7 લીધું. ધારો કે મેં બ્રેકેટમાં 2.7 લીધું. હવે અહીંયા તમે x ની જગ્યાએ 2.7 મૂકીને વાંચો. 2.7 માર્કેટમાં અહીંયા ક્યાંક રમી ગયું છે, એ પણ તમે જાણો છો. 2.7 માર્કેટમાં અહીંયા ક્યાંક રમી ગયું છે. હવે તમે x ની જગ્યાએ 2.7 મૂકીને વાંચો. 2.7 થી મોટો ના હોય એટલે આ બધાને ના પાડી દીધી. સમજી ગયા? 2.7 થી મોટા જે પૂર્ણાંકો છે લાઈક 3 4 5 6 7 આ બધાને ના પાડી દીધી. 2.7 થી મોટો ના હોય એટલે આ બધાને ના પાડી. હવે જે બચ્યા ટિલ્ટો એ બધામાં જે મોટામાં મોટો પૂર્ણાંક છે that will be our answer. So answer is 2. 2.7 થી મોટો ના હોય એટલે આ બધાને ના પાડી દીધી. હવે જે બચ્યા એ બધામાં મોટામાં મોટો 2 છે, then 2 will be the answer.
અને જવાબ પૂર્ણાંક છે, જો કામ જ એનું એ છે, તો અહીંથી તમને એવું ના લાગ્યું જે પૂર્ણાંક ભાગ છે એ જવાબ આવી ગયો? થોડું ફોકસ કરતા રહેજો, જે પૂર્ણાંક ભાગ છે એ જ પોતે જવાબ આવી ગયો, રાઈટ? ઓકે, ધારો કે મેં લીધો 3.9999 3.9999 પણ 4 થી તો નાના જ ને, એટલે માર્કેટમાં એનું સ્થાન અહીંયા ક્યાંક હશે, અહીંયા. હવે 3.9999 થી મોટો ના હોય, અહીંયા વ્યાખ્યા વાંચો, 3.9999 થી મોટો ના હોય, આ બધાને ના પાડી દીધી. હવે જે બચ્યા એ બધામાં મોટામાં મોટું કોણ? 3 will be the answer. એટલે જે પૂર્ણાંક ભાગ છે એ જવાબ, જે પૂર્ણાંક ભાગ છે એ જવાબ. બ્રેકેટમાં 1, ચલો અહીંયા મૂકવાનું. 1 થી મોટો ના હોય, 1 થી મોટો કોણ નથી? 1 થી મોટો ના હોય એટલે આ બધા ના પડે. તેવો મોટામાં મોટો પૂર્ણાંક, હવે આ બધાને ના પાડી, તો આ બધામાં મોટામાં મોટું કોણ? 1 itself. So 1 will be the answer. એક થી મોટો નથી તો જવાબમાં આવી શકે. એનાથી મોટા પૂર્ણાંક જવાબમાં ના આવે, 1 તો 1 જેટલો જ છે. તો અહીંથી તમે એક વસ્તુ જુઓ કે સંખ્યા ધન હોય ને તો જેનો પૂર્ણાંક ભાગ છે ને એ જ જવાબ. હવે જેમ માનાંકમાં ધન સંખ્યાઓ મૂકો તો એને કોઈ ફેર પડે? એ તો ધન જ રહેવાની છે. ઋણ મૂકીશું તો ધન થશે. એવી જ રીતે પૂર્ણાંક ભાગ વિધેયમાં આપણે પૂર્ણાંક મૂકીએ તો એનું જ આવવાનું છે, અપૂર્ણાંક મૂકીએ તો 12 પૂર્ણાંક આવશે. બરાબર છે? હવે દાખલા તરીકે મેં લીધી -2.6. હવે માર્કેટમાં -2.6 તમને અહીંયા ક્યાંક મળશે, અહીંયા જોઈ લો. માર્કેટમાં તમને -2.6 અહીંયા ક્યાંક મળશે. હવે -2.6 થી મોટા ના હોય એટલે આ બધા ગયા, -2 -1 0 1 બધા ગયા. -2.6 થી મોટો ના હોય, હવે એનો મતલબ કે આ બધામાં મોટામાં મોટો પૂર્ણાંક -3. સમજાય કે નહીં? મોટામાં મોટો પૂર્ણાંક -3. બરાબર ધ્યાન રાખજો ભાઈ, આ ઋણ સંખ્યાની વાત બદલાઈ ગઈ. ધારો કે મેં -0.2 લીધો. હવે -0.2 માર્કેટમાં લગભગ તમને અહીંયા મળે. -0.2 કરતા 0 મોટો છે, તો -0.2 થી મોટો ના હોય એટલે આ બધાને ટાટા કરી દીધું. હવે આ જે બચ્યા એ બધામાં મોટા મોટો પૂર્ણાંક કોણ? તો અહીંથી એક તારણ જોયું તમે કે જો ધન સંખ્યા હોય ને તો એનો પૂર્ણાંક છે એ જવાબ, પણ જો ઋણ સંખ્યા હોય ને તો એનો જે પૂર્ણાંક ભાગ છે ને એમાંથી એક બાદ કરીને મૂકવાનો. પણ માની લો કે -3 પોતે જ આયા, ઋણ પૂર્ણાંક છે, ઋણ અપૂર્ણાંક નહીં, તો -3 માર્કેટમાં અહીંયા છે. -3 થી મોટા ના હોય, -3 થી મોટા આ બધા ગયા, તેઓ મોટામાં મોટો પૂર્ણાંક. તો ભાઈ આ ગરબડ ક્યારે જોવાની? જો સંખ્યા પૂર્ણાંક હોય ને પછી એ ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક, એની એજ ટીકાઈ દેવાની. સંખ્યા અપૂર્ણાંક હોય ને તો જોવાની, ધન અપૂર્ણાંક છે તો એનો પૂર્ણાંક ભાગ જવાબ, ઋણ અપૂર્ણાંક છે તો તેના પૂર્ણાંક ભાગમાંથી એક બાદ કરીને મૂકો. જો સંખ્યા પૂર્ણાંક હોય તો એનો એ જવાબ, જો સંખ્યા અપૂર્ણાંક હોય તો બે ભાગ, ધન અપૂર્ણાંક હોય તો એનો પૂર્ણાંક જ જવાબ, ઋણ અપૂર્ણાંક હોય તો તેના પૂર્ણાંક ભાગમાંથી એક બાદ કરીને ટીકાઈ દો. શું આમાં રહ્યું ભાઈ? સો વેરી ઈઝી. હવે થોડી નાની નાની બીજી વસ્તુ લઈએ. દાખલા તરીકે મારી પાસે √2 આયા બ્રેકેટમાં, તો આનો જવાબ શું થશે? તો કે √2 એટલે 1.4 સમથિંગ સમથિંગ સમથિંગ, પણ એમાં પૂર્ણાંક ભાગ 1 છે એટલે આનો આન્સર આવશે 1.
બરાબર યાદ રાખજો. દાખલા તરીકે π/2 આયા. પાઈ એટલે 3.14, π/2 એટલે 1.57. 1.57 માં પૂર્ણાંક ભાગ છે 1 એટલે 1 જવાબ આવશે. બરાબર યાદ રાખજો. દાખલા તરીકે 3.2 આયા તો 2 અપૂર્ણાંક ભાગ છે, સો 3 will be the answer. આ બધી તમને ખબર પડવી જોઈએ. 3.2 3 આન્સર આવશે એ તમને ખબર પડવી જોઈએ. ક્લિયર પોઈન્ટ. સો પૂર્ણાંક ભાગ વિધેય સમજવામાં એટલું ડિફિકલ્ટ નથી પણ ઈઝી પણ નથી, યાદ રાખજો. સો હવે આપણે એના આલેખમાં જવા માંગીએ છીએ, કારણ કે જે અસલી અદાઓ છે એ આલેખથી જ નક્કી થાય છે. સો લેટ વી સ્ટાર્ટ. આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે. x અક્ષને સમક્ષિતિજ રેખા અને y અક્ષને શિરોલંબ રેખા કહી શકીએ. આ ઉગમ બિંદુ છે. x અક્ષ ઉપર બધા બિંદુઓના ym 0 થાય અને y અક્ષ ઉપર તમામ બિંદુઓના xm 0 થાય. એ વસ્તુ પણ તમે જાણો છો, રાઈટ. મારે આનો આલેખ દોરવો છે. એની પૂર્વ તૈયારી રૂપે 1 2 3 4 5 6 -1 સોરી 1 2 આ પણ ધન છે, 3 4 5 પછીની વાત પછી કરીશું. હવે આનો આલેખ દોરવા માટે આપણે y equal to fx equal to bracket x અથવા તમે ફ્લોર ફંક્શનનો પણ ઉપયોગ કરી શકો છો. અને હું કેટલાક બિંદુ લેવા માંગુ છું, ધ્યાન રાખજો. ધારો કે મેં x equal to 0 લીધું. that implies હવે fx ને આપણે વચ્ચે નહીં લખીએ તો ચાલશે. y is equal to bracket 0. bracket 0 એટલે 0. તો આની વાત કરું કે આ ક્રમયુક્ત જોડ બની 0 0. સમજી શકાય છે? આ ક્રમયુક્ત જોડ બની 0 0. હવે ધારો કે મેં x equal to 0.3 લીધું તો બ્રેકેટમાં 0.3 બોલો શું જવાબ આવશે? તો ધન અપૂર્ણાંક છે એટલે 0. એટલે આ ક્રમયુક્ત જોડ કઈ થશે? તો કે x યામ 0.3 છે અને y યામ 0 છે. વાત ભેજામાં જાય છે. જ્યાં સુધી y યામ 0 બિંદુ x અક્ષ પર મળશે. દાખલા તરીકે મેં અહીંયા 0.7 લીધું તો બ્રેકેટમાં 0.7 હું મૂકીશ તો પણ એનો જવાબ મને 0 જ મળશે. સો ફોર 0.7 it will be 0. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે? 0.8 0.9 0.99 0.999 0. ચાલશે ત્યાં સુધી. જેવું હું x is equal to 1 લઈ લઈશ, બ્રેકેટ 1 will be 1 એટલે ym 1 થયો તો ક્રમયુક્ત જોડ મળી 1 1. હવે 1.1 માટે 1, 1.5 માટે 1, 1.7 માટે 1, 1.9 માટે 1, 1.99 માટે 1, 1.9999 માટે 1. ક્યાં સુધી? જ્યાં સુધી હું x બરાબર 2 નહીં લઉં ત્યાં સુધી. જેવું મેં x બરાબર 2 લઈશ, બ્રેકેટમાં 2 will be 2, ક્રમયુક્ત જોડ 2 2 મળશે. તો હવે આનો આલેખ દોરવો કેવી રીતે? અને એમ બી તમે જાણો છો આલેખ દોરવાનું કામ તમારા માટે અઘરું નથી. ચલો પહેલું બિંદુ લીધું 0 0, એ આલેખનું બિંદુ છે. પછી 0 જો 0.30 એટલે અહીંયા ક્યાંક આવશે, 0.70 એટલે અહીંયા ક્યાંક આવશે, 0.90 0. એટલે આ બધા બિંદુઓ છે 0.1 0.2 0.3 0. આ બધા બિંદુઓ અહીંયા છે. આપણે અભ્યાસમાં સરળતા લાવવા લીધા નથી, પણ જેવું મેં x equal to 1 લીધું ને તો મને ym 0 નથી મળ્યું. જો શું મળ્યું છે? જેવું મેં x is equal to 1 લીધું ને મને ym 1 મળ્યો છે. એટલે આલેખ સીધો જમ્પ કરીને અહીંયા આવી ગયો. જો તો આ બધા બિંદુઓ મળ્યા કે ભાઈ હું 0 0.1 લઉં તો 0,
0.20 0.30 0.50 0.90 0.990 0.9 જ્યાં સુધી 0 પોઈન્ટ ની વાત ચાલશે એ આલેખ x અક્ષ પર રહેશે પણ જેવું મેં x 1 લીધું બિંદુ ઉપર જતો હવે x 1.1 લઈશ તો y મને 1 મળશે 1.2 માટે 1 1.3 માટે ym 1 1.4 1.5 till 1.9 1.99 1.99 જેવું હું x બરાબર 2 લઉં છું મને ym પણ 2 મળે છે એટલે એનો આલેખ તમને આવી રીતે જોવા મળશે આલેખ તૂટક છે જે વસ્તુ અહીંયા મેં કીધી હતી એના અનુસંધાનમાં આપણે અહીંયા છીએ તો પાછું 2.1 માટે 2 2.2 2.3 2.4 મને સળંગ આલેખ મળશે જેવું હું x 3 લઈશ મને ym પણ 3 મળશે પાછું આલેખ 4 સુધી આમ જશે જેવું હું x નું મૂલ્ય 4 લઈશ ym પણ 4 મળશે અને આમ એક પગથિયા આકારનો આલેખ જોવા મળશે જેને સ્ટેર ગ્રાફ અથવા પગથિયા આલેખ પણ કહે છે વળી આ આલેખની લાક્ષણિકતા તમે જુઓ કે તૂટક છે એ સળંગ નથી આથી તેને અસતત વિધેય પણ કહી શકાય તેને અસતત વિધેય કહે છે જે અસતત વિધેય છે જેનો આલેખ દોરવા માટે મારે કમ્પલસરી હાથ ઉપાડવો જ પડે હવે અહીંયાથી બીજી એક વસ્તુ વ્યાખ્યાયિત કરવા માંગુ છું કે અહીંયા જે xm ના મૂલ્યો છે કયા કયા છે તો જો x બરાબર 0 લઈ શકાય અને x નું મૂલ્ય 1 ના લઈ શકાય પણ 1 થી નાના બધા જ અહીંયા છે 0 છે 0.1 0.2 0.3 0.5 0.9 0.99 0.99 1 નથી એટલે ઇક્વલ ટુ નથી પણ 1 અહીંયા છે એટલે આનો જે ભાગ છે એ આવો છે 1 less than or equal to x less than 2 એક તરફની સીમાની સંખ્યા આવે છે બીજી તરફની સીમાની સંખ્યા આવતી નથી પછી આના માટે 2 less than or equal to x less than 3 આના માટે 3 less than or equal to x less than 4 હવે અહીંયાથી હું એક સૂત્ર વ્યાખ્યાયિત કરવા માંગુ છું અહીંયાથી એક સૂત્ર વ્યાખ્યાયિત કરવા માંગુ છું જો આ બધી જ સંખ્યાને હું પૂર્ણાંક ભાગ વિધેયમાં મૂકું 0 મૂકીશ તો 0 0.1 મૂકીશ તો 0 0.5 0.7 0.990 એટલે આગળ વાળી જવાય હવે આ બધી સંખ્યાને જો હું પૂર્ણાંક ભાગમાં મૂકું જેમ કે 1 મૂકો તો 1 1.2 તો 1 1. એ બધું તમે સમજેલા છો 1.5 તો 1 1.9 તો 1 આ બધી સંખ્યાને હું પૂર્ણાંક ભાગ વિધેયમાં ટીકાવું તો મને એનો જવાબ મળશે 2 આ બધી સંખ્યાને પૂર્ણાંક ભાગ વિધેયમાં ટીકાવું તો મને એનો જવાબ મળશે 4 તો અહીંયાથી આપણે એક સૂત્ર વ્યાખ્યાયિત કરવાનું છે કે જો તમારે પૂર્ણાંક ભાગ વિધેયનો અભ્યાસ કરવો હોય તો તમારી પાસે આવા ક્રમિક પૂર્ણાંક સંખ્યાના અંતરાલો હોવા જોઈએ 0 થી 1 1 થી 2 2 થી 3 3 થી 4 -1 થી 0 આગળ આલેખ આવશે આપણે ખાલી પહેલા ચરણની વાત કરી છે -2 થી -1 -5 થી -4 એમ તમારી પાસે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના અંતરાલ હોવા જોઈએ જેનો વ્યાપક રીતે આમ લખીશ આમ for all n belongs to z for all એ આપણો સંકેત છે 14 માં ચેપ્ટરમાં છે કે આવશે આ લોકોએ ગોઠવણી જેવી કરી છે આપણે શું કરીએ આમ for all n belongs to z n less than or equal to x n અને n+1 ક્રમિક સંખ્યાઓ છે n અને n+1 ક્રમિક સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓને જો પૂર્ણાંક ભાગ વિધેયમાં મૂકવામાં આવે તો તેનો જવાબ આગળવાળી સંખ્યા થાય આ સૂત્રની તારવણી એટલી જ અગત્યની છે અહીંયા ધ્યાન રાખજો ખૂબ જ અગત્યની છે હવે અહીંયાથી બીજી એક વસ્તુ કે જો હું આલેખ y is equal to fx is equal to bracket x minus 1 લઉં અને y is equal to fx equal to bracket x minus 1 લો તો
તો આના માટે શું કહી શકાય એ હું તમને તમારી જાતે કરવા આપું છું, તમને પ્રેક્ટિસના હેતુથી આપું છું. બરાબર ધ્યાન રાખજો. જે ડબલ ગુજસેટમાં એ વસ્તુ સમજાઈશ, પણ હજી તમે નાના છો એટલે એક સાથે બહુ બધો લોડ ન આપતા મેં અહીંયાથી મૂકી દીધું. હવે હું એક બીજી વ્યાખ્યા આપવા જાઉં છું જે ચોપડીમાં નથી. યાદ રાખજો ભાઈ, અર્થઘટન છે, સીધું નથી આપ્યું. છેલ્લી વ્યાખ્યા આજની આ પૂર્ણાંક વિધેયને કે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહીશું એને. આને મહત્તમ પૂર્ણાંક વિધેય પણ કહેવાય અને પૂર્ણાંક વિધેય પણ કહેવાય. એકલું પૂર્ણાંક વિધેય શબ્દ વાપરો ને તો બી એ મહત્તમ પૂર્ણાંક વિધેય થઈ ગયું. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય એનું બીજું નામ છે લીસ્ટ ઇન્ટીજર ફંક્શન. એનું ત્રીજું નામ છે સેલિંગ ફંક્શન. સામાન્ય સમજૂતી જ આપી દઉં છું, કોન્સેપ્ટ બધો આમાં આવી ગયો છે. જો y ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સેલિંગ વર્ડ મૂક્યો છે, ને ઇઝ ઇક્વલ ટુ x થી નાનું ન હોય, x થી નાનું ન હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક. ચોપડીમાં નથી, હું આ એડિશનલ આપું છું અને એક નાની સમજૂતી આપું. દાખલા તરીકે મેં બ્રેકેટમાં 2.7 મૂક્યું, બ્રેકેટમાં 2.7 મૂક્યું. હવે 2.7 થી નાનો ન હોય તો આ બધા નીકળી ગયા. હવે જે વધે બધામાં નાનામાં નાનો પૂર્ણાંક 3. તો મેં તમને એનો કોન્સેપ્ટ બી આપી દીધો, આનાથી ખ્યાલ પણ આવી જશે. બહુ જ અગત્યનું આ લેક્ચર છે. મેં પહેલા જ કીધું હતું કે ખાસો ટાઈમ જશે આમાં, બધી વસ્તુ મેં સમજાય છે. તો તમને એવું લાગે છે સર આ બધું, પણ આ બધું બહારનું હતું એટલે મેં થોડું થોડું આપ્યું છે. હજી આપણે 2 વર્ષ છીએ, આમાંથી બધું મળતું રહેશે. આ લેક્ચર શક્ય હોય તો 2, 3, 4 વખત જોશો તો દરેક વખતે કંઈક ને કંઈક નવું તમને એમાંથી જાણવા મળશે જ. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.